સુરતમાં દારૂની પાર્ટી પર દરોડા દરમિયાન પીએસઆઈ સાથે ઉગ્ર ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે। શરૂઆતમાં માફીનામું લખાવીને છોડી દેવાયા બાદ મીડિયામાં સતત અહેવાલો અને વિવાદને પગલે અલથાણ પોલીસે જૈનમ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી। ધરપકડ બાદ પોલીસે આજે જૈનમ શાહને ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પગમાં બૂટ ચંપલ વિના તદ્દન બદલાયેલા નીચું માથું રાખીને શરમ અને પસ્તાવાના ભાવ સાથે જોવા મળ્યો હતો। સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી યોજાઈ એ પહેલા જ પોલીસે દરોડો પાડ્યો હતો, પરંતુ આ મામલાએ ત્યારે વિવાદ સર્જ્યો જ્યારે ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહે પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી। ચોંકાવનારી વાત એ હતી કે એ સમયે અલથાણ પોલીસે જૈનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવીને તેને છોડી દીધો હતો, જેના કારણે પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા હતા। મીડિયા દ્વારા આ મુદ્દે સતત અહેવાલ પ્રકાશિત થતા અને પોલીસની બેદરકારી પર આંગળી ચીંધાતા તંત્ર હરકતમાં આવ્યું અને જૈનમની ધરપકડ કરી તેની કાર જપ્ત કરવામાં આવી છે। પોલીસની નજર સામે જ દારૂની પાર્ટીમાં આવેલા અન્ય લોકો ભાગી છૂટ્યા હતા, જ્યારે જૈનમની કારમાંથી બિયરના ટીન પણ મળ્યા હતા। મીડિયાના અહેવાલોના પગલે ઊભા થયેલા વિવાદ પછી અલથાણ પોલીસે આખરે દબાણમાં આવીને જૈનમ શાહ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ લાવવાનો ગુનો દાખલ કર્યો હતો। ગુનો દાખલ થયા બાદ જૈનમને 2 નોટિસ આપવામાં આવી હતી, જેના પગલે તે અલથાણ પોલીસ સ્ટેશને હાજર થયો હતો। પોલીસે જૈનમ શાહની ધરપકડ કરીને અટકાયતી પગલાં લીધા હતા અને હવે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। અલથાણ પોલીસ જૈનમને રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે એ સમયનું દ્રશ્ય ચોંકાવનારું હતું, જે યુવક પોલીસને પડકાર ફેંકતો હતો। આજે તેના પગમાં ચપ્પલ કે બૂટ પણ નહોતા। પોલીસે તેનો મિજાજ ઉતારી નાખ્યો હતો। જૈનમને તે જ હોટલની બહાર, જ્યાં તેના પિતા દારૂની મહેફિલ માણવાના હતા અને તેણે માથાકૂટ કરી હતી, ત્યાં ઊભો રાખવામાં આવ્યો હતો। શરમ અને પસ્તાવાના ભાવ સાથે તે એક વાર પણ ઊંચે જોતો કે નજર મિલાવતો નહોતો। તેનું માથું સતત નીચું ઝૂકેલું હતું। જૈનમ શાહના મનમાં કદાચ એવો વિચાર હતો કે તેના પિતા શહેરમાં મોટા માથા તરીકેની છાપ ધરાવે છે અને ઉદ્યોગપતિ હોવાથી પોલીસ તેનું કંઈ બગાડી શકશે નહીં। પરંતુ આજનો દિવસ જૈનમ શાહને હંમેશા યાદ રહેશે કે કાયદાની સામે કોઈનું ચાલતું નથી। મીડિયા રિપોર્ટ્સ બાદ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર ભલે ગમે તેટલો ધનવાન હોય, તેને આખરે કાયદાના શરણે આવવું જ પડે છે।